આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત એક જાજરમાન અને જાજવલ્યમાન એવું જીવન સમ્રાટ સંપ્રતિનું આપણે જોયું. એમના જીવનના અનેક પાસાઓ આપણે જોયા. એમનું બાળપણ કે જે એક બહુ જ સમૃદ્ધ ન કહી શકાય એવી પરિસ્થિતિમાં જન્મ થયો, તે એમના પિતાનું જીવન, અંધત્વના કારણે મળેલી આખી જે રાજ્યની વ્યવસ્થા છે એમાંથી એમને મળેલો જાકારો, અને પછી એક પુત્ર એવું પુણ્ય લઈને જન્મે છે કે કુણાલ એટલે કે એમના પિતા એ અણધારી વસ્તુઓ કરે છે ને અણધારી વસ્તુઓ મેળવે છે. સમ્રાટ સંપ્રતિના જીવનના અનેક બોધપાઠોમાંનો આ એક બોધપાઠ. જીવ પોતે છે ને પોતાનું પુણ્ય લઈને આવે છે. આજે આપણે બહુ જ વિચારીએ કે આપણા બાળકોનું શું થશે, એ આપણે એની માટે આખી જિંદગી ઘસી નાખીએ, આવી મોંઘવારીમાં એ કેવી રીતે જીવશે, એ આવશે પછી શું થશે. વચ્ચે એક આવી સભા થઈ હતી કે જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જૈનોની વસ્તી જે છે એ રેપિડલી ઘટી રહી છે. રેપિડલી બીજા બધાના ગ્રોથ રેટ કરતાં જૈનોનો ગ્રોથ રેટ ઘણો ઓછો. ઇવન અત્યારે પણ આપણે વિચારીએ તો આ સંપ્રતિ રાજાના સમયની અંદરમાં 40 કરોડની જે આપણી વસ્તી હતી એ અત્યારે ઓફિશિયલી 2011ના સેન્સસ પ્રમાણે વિચારીએ તો 40 લાખની આસપાસ આવી ગઈ છે. આપણે ચોક્કસ વધારે જશું, પણ ખાસ બહુ મોટો ફરક નથી. પણ મુદ્દો આ કે એમાં ચર્ચા થઈ કે કેમ ભાઈ વસ્તી ઘટે છે, તો કે હવે આપણે 1 અને 2 બાળકોમાં મેક્સિમમ થઈ ગયા. કેમ થઈ ગયા? તો માતા પિતાના અને બધાના ઓપિનિયન લીધા. એમાં દરેકનું કહેવું એ આવતું હતું કે ખર્ચાઓ બહુ વધી ગયા, શિક્ષણ આદિનો, આપણી લાઈફસ્ટાઈલનો, અને એના કારણે એ અફોર્ડ કરવા માટે 2 બાળકો 1 બાળકોથી વધારે જો થાય તો જીવન આખું ને આખું મા બાપનું એમાં જ પૂરું થઈ જાય. બીજા ઘણા કારણો હોય, પણ એક રિવીલ કારણ આવે. આપણે જે ચર્ચું છે એ આ છે. કુણાલે ક્યારેય કલ્પના નહીં કરી હોય, પોતે જે રીતનું જીવન જીવતા હતા અંધ થયા પછીથી, કે ક્યારે પણ એમનું સમ્રાટ અશોકને એટલે કે એમના પિતાને મળવાનું થશે, અને રાજ્યગાદીનું તો વાત અશક્ય કદાચ એમના મગજમાં બેસતી જ નહીં હોય. તો ધાવ માતા એમનો આગ્રહ અને કુણાલનું એ દિશામાં આગળ વધવું, પણ આ બધું મૂળમાં સમ્રાટ સંપ્રતિના પુણ્યથી થયું. બાળક છે ને પોતાનું પુણ્ય લઈને આવે છે, અને પુણ્ય એવું તત્વ છે કે જે ધાર્યું ન કરાવે, જે અણધાર્યું જ કરાવે. આપણે બધા જીવનમાં ધર્મ ખૂબ વધારતા ગયા, પણ પુણ્ય અને પાપ નામના તત્વ પરની શ્રદ્ધામાં આપણે બહુ જ માયકાંગલા થતા ગયા. આપણને દરેક વસ્તુ પુરુષાર્થથી મેળવવાની ભાવના જાગે, અને કર્તૃત્વ પણ હોય કે હું કરીશ તો જ થશે. ભાઈ, કેટલીક વસ્તુઓ કર્યા પછીથી પુણ્ય ઉપર છોડવાની વાત, એ તો લોકોત્તર શાસનની એક બહુ જ અમૂલ્ય ભેટ છે આ જગતને. જે આખું જગત કર્તૃત્વમાં પડે છે, ત્યાં આ વસ્તુ કહેવામાં આવે કે ભૌતિક જગત જે છે એ પુણ્યથી ચાલે છે. પૂર્વભવના જે પણ સારા નરસા કામો છે એ બધાના કારણે એક ભાગ્યનું નિર્માણ થાય છે, અને એ ભાગ્ય એ જીવનમાં આગળ પ્રેરે છે. મૂળ વાત, સમ્રાટ સંપ્રતિ એના જન્મતા કોઈએ કલ્પના ન કરી હોય કે આ માણસ ભવિષ્ય આવું ભોગવશે. એક ઝૂંપડી જેવી અવસ્થામાં જન્મેલો બાળક એ ઓલમોસ્ટ એલેક્ઝાન્ડરથી વધારે રાજ્ય સત્તા જેને ભોગવી હતી એવો રાજા બનશે. આપણે સિકંદરને વિશ્વ વિજેતા ગણીએ છીએ, નેપોલિયનને વિશ્વ વિજેતા ગણીએ છીએ, પણ ક્યાંય આપણા તરફથી આપણા ઇતિહાસકારોએ સમ્રાટ સંપ્રતિને આ બાબતમાં ક્યાંય જોડ્યા જ નથી. અને ન જોડવાનું મુખ્ય કારણ એ જૈન રાજા હતો. એટલે અત્યારે જેટલો ભણાવાતો ઇતિહાસ છે ને એ જોઈ લઈએ, ક્યાંય પણ કોઈ જૈન રાજાને ક્યારે પણ મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ને અગર મહત્ત્વ અપાયું પણ હોય તો એ એની જૈન અવસ્થાની પહેલાં અથવા પછીની અવસ્થામાં હોય. કેટલા બધા આવા દૃષ્ટાંતો. સિદ્ધરાજ જયસિંહ, એનો ઉલ્લેખ આખો ઇતિહાસમાં આવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહના જૈનપણાનો ઉલ્લેખ ક્યાંય ના આવ્યો. સિદ્ધરાજ જયસિંહને મહાદેવનો ભક્ત કહેવામાં આવ્યો. વચ્ચે એક મૂવી આવ્યું હતું, ગુજરાતી મૂવી, અને કુમારપાળ મહારાજા જે છે એ કુમારપાળ મહારાજાનો એમાં આખો ઉલ્લેખ જે છે એ મહાદેવના ભક્ત તરીકેનો કરવામાં આવ્યો. અને જ્યારે એ
જૈનપણું ભોગવવા માટે 50 વર્ષ પછી એ કલિકાલ સર્વજ્ઞની પ્રેરણાથી જોડાયા, તો એ અવસ્થાને એમણે સાવ એક નબળી નિર્માલ્ય અવસ્થા તરીકે મૂવીમાં બતાવી. આવી તો કેટલીય વાતો કે જે આપણને દર્શાવે છે કે આપણે ઇતિહાસ આપણો રિપ્રેઝેન્ટ કરવામાં સૌથી ઊણા ઉતરેલા આપણે લોકો છીએ. આપણી પ્રજા સૌથી નબળી પુરવાર થઈ. આપણા કરતાં બૌદ્ધ ધર્મીઓ એ વધારે સશક્ત પુરવાર થયા. સનાતનવાળા તો આજે પણ એટલા જ પુરવાર થાય છે વધારે. આ ધર્મકથાઓ લેવાનો આશય આ છે કે આપણે ફક્ત સાંભળીએ નહીં, લોકોને સંભળાવીએ અને લોકોની ભ્રમણાઓને તોડીએ કે જુઓ અમે કેટલા જબરદસ્ત ગૌરવશાળી ભૂતકાળને ધરાવતા હતા. અને આ ફક્ત લોકોને ગાવા માટે કે વોટ્સએપ ફેરવવા માટે નહીં, જાતને પણ કહેવા માટે આ બધી ગાથાઓ છે. સમ્રાટ સંપ્રતિ અદ્ભુત એક પછી એક એમની જીવનની પ્રક્રિયાઓ, ઉપદેશકો દ્વારા આટલો લાંબો એમણે જે સમય જૈન ધર્મના પ્રચાર માટેનો કાઢ્યો અને 40 કરોડ જૈનો એ એમના સમયની અંદરમાં હતા, એ આપણે ગઈકાલે જોયું. અને એ ધારામાં આપણે હતા કે જે 25.5 દેશો, જેને આર્ય દેશ કહી શકાય, એ આર્ય દેશની યાદીમાં જે 25.5 દેશો આવતા હતા, આપણે એ 25.5 દેશોના વિવરણની અંદરમાં આગળ વધ્યા હતા. હવે 25.5 દેશોના નામો કે જે શાસ્ત્રોમાં આપ્યા છે કે કાયમ માટે આર્ય દેશ હોય છે, એવા આર્ય દેશ ગણાતા 25.5 દેશોના પ્રાચીન નામો અને એ આપણી પોપ્યુલારિટી પ્રમાણે, એટલે કે આપણે જે રીતે જાણીએ છીએ એ રીતે એમનું નામ શું છે, એ બંને જાણવા માટેના આયામ સુધી આપણે આવ્યા હતા. હવે આપણે એ 25.5 દેશોના નામો એને વિગતવાર જાણીએ અને આ દેશોમાંથી આપણે અત્યારે ક્યાં છીએ એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. 25.5 દેશમાંનો સૌથી પ્રથમ દેશ મગધ દેશ, કે જે ઓલવેઝ આર્ય દેશ ગણાય. એ મગધ દેશ એટલે અત્યારે ક્યાં, અત્યારે શું, તો કે અત્યારે એ રાજગૃહી એની જે રાજધાની હતી, આપણે અત્યારે જેને બિહાર ગણીએ છીએ તે દેશ આર્ય દેશ. બીજો આર્ય દેશ અંગ દેશ. અંગ દેશની રાજધાની ચંપાનગર, એટલે બિહારથી આગળ જેને અત્યારે આપણે ભાગલપુર સાઈડનો જે એરિયા છે એ આખો એરિયા જે છે એ અંગ દેશ. ત્રીજો હતો બંગદેશ, તામ્રલિપ્તિ નગર. આ જે છે એ પણ આ આજનું જે બંગાળ આદિ જે રાજ્યો છે એ બધા રાજ્યો એ આર્ય દેશમાં ગણાતા. આપણને ઘણી વસ્તુઓ સાંભળ્યા પછી આની ચર્ચામાં જ્યારે જશું ત્યારે ખરેખર આશ્ચર્ય થશે કે જે દેશો અત્યારે આપણને રેયરલી આર્ય દેખાય છે એ દેશો આર્ય પ્રજાથી ભરપૂર હતા, અને જે દેશો અત્યારે આપણને ભરપૂર આર્ય દેખાય છે એ દેશોની નોંધ પણ કંઈ આ 25.5 દેશોમાં આપણા શાસ્ત્રોમાં લીધી નથી. આપણે આગળ વધીએ. ચોથું રાજ્ય એ હતું કલિંગ દેશ, એટલે અત્યારનું ઓરિસ્સા વગેરે જે છે એ આખું કલિંગ દેશની અંદરમાં આવે. પાંચમું હતો કાશી દેશ, અત્યારનો યુપી સાઈડનો એરિયા. છઠ્ઠું હતો કૌશલ દેશ, પછી કુરુક્ષેત્ર. આઠમો છે કુશાવર્ત દેશ, પછી છે પાંચાલ દેશ. આ બધા જ એરિયાઝ જે છે અત્યારે આપણી માટે આ નામો એ આપણે આપણો ઇતિહાસ ભણ્યા નથી ને એટલે કદાચ આપણને અજાણ્યા લાગે છે, પણ મૂળમાં આપણા બધા રાજ્યોના નામો પહેલાં આવા હતા, આ જ હતા જે શાસ્ત્રોમાં વર્ણવ્યા છે કે 25.5 દેશો એ આર્ય દેશ ગણાય. એ 25.5 દેશોના નામો આ બધા જ આપવામાં આવ્યા હતા. પછીથી આપણે આ દેશો અત્યારે કયા કયા રાજ્યો તરીકે ઓળખાય છે એની પણ વિગતવાર ચર્ચામાં જશું. પહેલાં અત્યારે 25 દેશોના નામ જોઈ લઈએ. 10મો દેશ છે જંગલ દેશ, 11 છે સૌરાષ્ટ્ર, 12મો છે વિદેહ, 13મો છે વત્સ દેશ, 14મો શાંડિલ્ય દેશ, 5મો મલય દેશ, 15મો, 16મો મત્સ્ય દેશ, 17 વરુણ દેશ, 18મો દશારણ દેશ, 19મો ચેતી દેશ, 20મો સિંધ અને સૌવીરનો પ્રદેશ, 21મો સુરસેન, 22મો બંગદેશ, 23મો માલદેશ, 24મો કુણાલ, 25મો લાટ દેશ અને 26મો અર્ધો કૈકઈ. આટલા પ્રદેશો 25.5 પ્રદેશો એ આર્ય દેશો કહેવાય. હવે સૌથી મહત્ત્વની વાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર
અને કર્ણાટકનો જે ભાગ છે તે, આ બધા પ્રદેશોને 25.5 દેશોમાં નથી ગણ્યા આર્યભૂમિના, પણ સમ્રાટ સંપ્રતિના જીવનકાળ પછીથી એને પૂર્વાચાર્યોએ પણ આર્ય દેશ તરીકે ગણવામાં જરા પણ એમને ક્ષોભ ન થયો. આનો અર્થ શું? અત્યારનું જે મુંબઈ છે, અત્યારનું જે મહારાષ્ટ્ર છે, એ ઓરિજિનલી અનાર્ય દેશો હતા. જો સમ્રાટ સંપ્રતિ આ જગતમાં ન આવ્યા હોત તો અત્યારે મુંબઈમાં રહેતી પ્રજા જે ભરપૂર અને પ્રચુર ધર્મ કરતી હોય છે, એ પ્રજાને ધર્મ નામનો શબ્દ પણ સાંભળવા ન મળ્યો હોત. આમ સિમ્પલી જસ્ટ લઈએ કે આપણે અત્યારે જ્યારે 18 ગચ્છનાયકોની કથા લીધેલી હતી ત્યારે આપણે એવું કહેતા હતા કે જો ધર્મસુરી મહારાજ સાહેબ મુંબઈમાં ન આવ્યા હોત તો જે ધર્મનગરી તરીકે મુંબઈની ખ્યાતિ વધી અને ધર્મનગરી તરીકે જિનાલયોથી શણગારેલું એવું મુંબઈ, એવી જે આખી વાત છે, એ ધર્મસુરી મહારાજ સાહેબ મુંબઈમાં ન આવ્યા હોત, મોહનલાલજી મહારાજ, ધર્મસુરી મહારાજ, તો કદાચ મુશ્કેલ થયું હોત. પણ આપણે એનાથી આગળ જઈને વિચાર કરીએ કે આ પ્રદેશો અનાર્ય જ રહ્યા હોત જો સમ્રાટ સંપ્રતિ ન થયા હોત. મહારાષ્ટ્રના, કર્ણાટકના, આંધ્રપ્રદેશના દરેક લોકોએ પોતાના કુળદેવીને જેમ યાદ કરીએ એવી રીતે સમ્રાટ સંપ્રતિને યાદ કરવા જોઈતા હતા. કારણ કે એ ન હોત તો શાસ્ત્રકારોએ તો આપણને અનાર્ય દેશ ઘોષિત કરી દીધેલા હતા. આ કેટલો મોટો ચમત્કાર સમ્રાટ સંપ્રતિ સર્જી ગયા કે પૂર્વાચાર્યો જે લખીને ગયા કે આ અનાર્ય દેશો છે, આની પ્રજા અનાર્ય હોય, એનામાં આર્ય સંસ્કૃતિ ન હોય. ઋષભદેવ ભગવાને જે સંસ્કૃતિઓ સ્થાપી એ સંસ્કૃતિઓ સાથે આ લોકોને માનસિક રીતે પણ કોઈ લેવા દેવા ન હોય એવી પ્રજા એ જ્યાં જન્મે તે અનાર્ય દેશ. અને આપણે એવા જ દેશોમાં જન્મ્યા છતાં ઋષભદેવ ભગવાનની સંસ્કૃતિ, આ બધા સાથે આપણું કનેક્શન આજે છે કારણ કે સમ્રાટ સંપ્રતિ નામનો એક વ્યક્તિ એ આ પૃથ્વી પર જન્મ્યો હતો. મેં એની પહેલાંય ઘણીવાર આ વસ્તુ મનમાંથી સ્ફુરી છે કે આપણે એટલો બધો અન્યાય કર્યો છે સમ્રાટ સંપ્રતિ સાથે. ક્યાંય આપણા પર્યુષણાના વ્યાખ્યાનની અંદરમાં જેટલા કુમારપાળ મહારાજા ગવાયા, જેટલા અકબર મહારાજાની સાથે હીરસુરી મહારાજા ગવાયા, સમ્રાટ સંપ્રતિ ન ગવાયા. અને એના કારણે આપણી પ્રજાને જૈનત્વનું ગૌરવ જે થવું જોઈએ કે આવા મહાન સમ્રાટ પણ જૈન ધર્મ પાળતા હતા, નિતાંત વ્રતધારી હતા, વિશ્વ વિજેતા કહી શકાય કદાચ, એટલું મોટું જેમનું સ્તર હતું, એને જૈન ધર્મ પાળવામાં જરાય ઓછપ કે નાનપ નથી લાગતી. આવું જો આપણી યુવા પેઢીને ખબર હોત ને તો એ કોલેજમાં ગયા પછીથી કંદમૂળ નથી ખાતો, ઈંડા નથી ખાતો, નોનવેજ નથી ખાતો, 14 આદિ 5 તિથિઓને હું પાળું છું, આ બધી વાતો માટે એને શરમ ના આવત. એ બહુ પરાક્રમિતા અને સત્વતાથી કહી શકત કે હું સમ્રાટ સંપ્રતિનો વંશજ છું. જેણે વિશ્વ વિજય કર્યો ને છતાંય એને જૈન ધર્મના મૂલ્યો નહોતા છોડ્યા, તો હું તો ખાલી કોલેજમાં ભણવા આવ્યો છું, હું કેમ મારા મૂલ્યો છોડું? આ ખુમારી એનામાં પ્રકટત જો એને એના ઇતિહાસની ખબર હોત. પણ અફસોસ, આપણને આ બધી વસ્તુઓ સાથે બહુ લાંબો સંબંધ હોય ને એવી સ્થિતિ આપણે ક્યારેય અનુભવી જ નથી. હવે આપણે આગળ વધીએ. મૌર્ય સામ્રાજ્ય એ સમ્રાટ સંપ્રતિના વૃદ્ધ થવાના કારણે અને પછીથી એમનું મૃત્યુ થવાના કારણે એ જે રીતે નબળાઈ તરફ અને પતન તરફ વધ્યું આગળ, એને એક સંક્ષિપ્તમાં જોઈ લઈએ. ઈસવીસન પૂર્વે 203થી લઈને 156 એટલે કે 50 વર્ષનો જે ગાળો હતો, એ ગાળો એ સમ્રાટ સંપ્રતિએ આખું ને આખું સામ્રાજ્ય જે પરાકાષ્ઠાએ લઈ ગયો, એ પરાકાષ્ઠા પરથી પતનમાં જવાનો ગાળો હતો. આ ગાળાની અંદરમાં કયા કયા રાજાઓ થયા તો કે સમ્રાટ સંપ્રતિ પછીથી એમના કાકા મહારાજા દશરથ, એ પછીથી સમ્રાટ સંપ્રતિના પુત્ર મહારાજા શાલિસુક, એની પછીથી મહારાજ દેવવર્મા, એની પછીથી મહારાજ શતધનુષ્ય અને એ પછીથી મહારાજ બૃહદર્થ. આ બધા રાજાઓ થયા મૌર્યના મહારાજાઓ. એ સમયે આચાર્ય ભગવંતો કયા કયા થયા? એ સમયગાળો હતો વીર નિર્વાણથી 370 વર્ષથી આસપાસનો. એટલે એ ગાળાની અંદરમાં કાલિકાચાર્ય જે છે, કાલકાચાર્ય, એ એમનો સમય થયો. એટલે જૈન કાળગણના પ્રમાણે મૌર્ય વંશે 160 વર્ષ સુધી મગજની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. એના છેલ્લા રાજા બૃહદર્થ, એનો સેનાપતિ પુષ્યમિત્ર. એ પુષ્યમિત્રએ મગધની સામ્રાજ્યની રાજ્યગાદી હસ્તગત કરી. એ આખો ઉલ્લેખ આપણે ત્યાં તીર્થોગાલી પૈનય નામના આગમની અંદરમાં આપવામાં આવે છે. એ જે પુષ્યમિત્ર હતો
એણે મૌર્ય સામ્રાજ્યનો અંત લાવ્યો. આ બધા રાજાઓની પણ વાતો ઘણી વિસ્તારથી છે, પણ આપણે કદાચ અત્યારે ઓલરેડી સમ્રાટને સંપ્રતિને બહુ જ સરસ રીતે આપણે વિસ્તારથી જોયા છે. એટલે આ બધી વાતોને બહુ વિસ્તારપૂર્વક ન લેતા એકદમ શોર્ટમાં આપણે ખાલી ઇતિહાસને જોઈ લઈએ તો ઈસવીસન પૂર્વે 203માં મહારાજા દશરથને રાજગાદી મળી. પછી એ ખૂબ વયોવૃદ્ધ થયા. હવે રાજ્ય હકને માન આપવા ખાતર એમણે રાજ્યગાદી જે છે એ સુપ્રત કરી. આગળ કરવામાં એમણે શાલિસુક જે છે એ અવંતીની રાજ્યગાદી સંભાળતા હતા. સમ્રાટ સંપ્રતિ સ્વર્ગવાસ થયા એ પછીથી યુવરાજ એમના કુમાર વૃષભસેન એને અવંતીનું રાજ્ય સોંપવામાં આવ્યું. પણ શાલિસુક અને વૃષભસેન આ બંને વચ્ચે અણબનાવ બનવા લાગ્યો. એટલે જ્યાં સુધી રહ્યા સંપ્રતિ ત્યાં સુધી તો વાંધો ન થયો, પણ જેવા સમ્રાટ સંપ્રતિ સ્વર્ગવાસ પામ્યા એ પછી પશ્ચિમ ઉત્તર પ્રાંતની અંદરમાં શાલિસુકે બળવો કરવાનું શરૂ કર્યો. અને બળવાની શાંતિ માટે પંજાબમાં ગયા વૃષભસેન, અને એ પંજાબમાં ગયા છતાં પણ એ એટલું સરસ રીતે ત્યાં રાજ્યનું સંચાલન ન કરી શક્યા. અને ત્યારથી જ આટલી મોટી સત્તા જે પ્રાપ્ત કરી હતી એ સત્તાની અંદરમાં આંતરિક ક્લેશ, કુસંપ, નિર્બળતા આ બધું વધવા લાગ્યું, જેનો લાભ લઈ અને પરદેશી રાજ્ય સત્તાઓએ આ દેશ ઉપર ઘણી બધી જગ્યાઓએ પોતાના સત્તાના સ્થાપન માટેના પ્રયત્નો શરૂ કર્યા. બધાનું જોર વધતું ગયું. એ બધા મુલક જો હતા એ લશ્કરી બળે સામ દામ દંડ અને ભેદ આ બધાની રાજનીતિથી એ બધા ખૂબ ફૂલ્યા ફાલ્યા. એ પછીથી પુષ્યમિત્ર આવ્યા ત્યાં સુધી ધર્મનું જનૂન જે હતું આખું, પુષ્યમિત્ર એ કદાચ જૈન શાસન માટેના જેમ શ્રેષ્ઠતમ રાજા તરીકે આપણે કદાચ સંપ્રતિને જોઈએ છે, એમ જૈન શાસનના સૌથી વિકૃત, સૌથી વિરોધી અને સૌથી કટ્ટર નાશ કરવા માટે જ જન્મ્યા હોય એવા રાજા તરીકેની ગણનામાં આ રાજા પુષ્યમિત્ર એને ગણાય. આપણને કેમ આ બધા સમ્રાટો જૈન હતા આવું અત્યાર સુધી આપણને ગૌરવ ન પહોંચ્યું? કારણ કે પુષ્યમિત્રએ સમ્રાટ સંપ્રતિએ ઊભે કરેલી આખી ને આખી જે જૈન ધર્મની પરંપરા પ્રમાણેની વિશ્વ વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને આ પુષ્યમિત્રએ અતિશય ક્રૂર રીતે સાફ કરી. એની વાતો બધી લાંબી છે, પણ જો આપણે વિચારવા જઈએ ને એ ત્યાં સુધી પહોંચીએ તો ખ્યાલ આવે કે એક એક સાધુ ભગવંતનું માથું લાવનારને એ એટલું મોટું ઇનામ આપતો હતો, એનું રાજ્યમાં જાહેરમાં બહુમાન કરતો હતો. એટલા બધા જિનાલયોનો આ પુષ્યમિત્રએ નાશ કર્યો. આપણને લાગે છે કે ફક્ત મોગલો એ હતા કે જેણે આપણી આખી જૈન ધર્મની ધરોહરોનો નાશ કર્યો, પણ મોગલોના આવતા પહેલાં જ આ પુષ્યમિત્ર જે આવી ગયો એ પુષ્યમિત્રએ જૈન ધર્મના સિદ્ધાંતોથી વિપરીત એવી આખી રાજ્ય વ્યવસ્થા અને જિનાલયો વગેરેનો આમૂલચૂલ નાશ કરવાની દિશાની અંદરમાં બહુ જ મોટો પ્રયત્ન આ પુષ્યમિત્ર દ્વારા થયો. પણ નસીબ જોગે સમ્રાટ સંપ્રતિએ વાવેલું બીજ એ આપણને ક્યાં કામમાં આવ્યું? તો કે સમ્રાટ સંપ્રતિએ જ્યારે આંધ્રના રાજાઓ આવ્યા હતા એ રાજાઓ સાથે જ્યારે નિયમ લીધો ત્યારે એ રાજાઓ સાથે જે રીતે એમણે આગળ તાદાત્મ્ય વધાર્યું અને આંધ્રમાં જૈન ધર્મનો પ્રચાર જે એમણે કર્યો એ આગળ વધતા ત્યાંની રાજ્ય પરંપરામાં જ્યારે રાજા ખારવેલ આવ્યા કલિંગ દેશમાં અને આંધ્રમાં, ત્યારે ખારવેલ રાજાએ આ પુષ્યમિત્રનો પ્રચંડ વિરોધ કર્યો. અને ખારવેલ રાજાના કારણે આ રાજા પુષ્યમિત્ર જે છે એ બહુ જ નબળો પડ્યો અને એને ઘણી બધી વસ્તુઓમાં જૈન ધર્મના વિરોધ માટેનો જે એનો અપ્રોચ હતો એમાં એને ચેન્જ કરવો પડ્યો. આ બધી વાતો બહુ વિસ્તારથી સરસ રીતે લઈ શકાય એવી છે, પણ કદાચ આપણે ઘણા લાંબા સમયથી આ અપ્રોચમાં છીએ. એટલે આ શોર્ટમાં મહારાજા શાલિસુક કે જે સમ્રાટ સંપ્રતિના પુત્ર હતા, કે જેમને સંપ્રતિનો વારસો મળવો જોઈતો હતો, બહુ વ્યવસ્થિત રીતે એમનું જીવન એ અપ્રોચનું હોવું જોઈતું હતું એમનું અસ્તિત્વ, પણ આપણા બધાની કમનસીબી કે શાલિસુક જે છે એ સમ્રાટ સંપ્રતિને આંબી શકે એવું અસ્તિત્વ પોતાનું ઊભું ન કરી શક્યા. અંગ્રેજી ઇતિહાસકારો તો એવું પણ જણાવે છે કે આ શાલિસુકે પોતાના મોટા ભાઈનું ખૂન કરી અને મગધની રાજ્યગાદી પ્રાપ્ત કરી હતી. જોકે એ વખતે આ વસ્તુ માટેના કેટલાક ઇતિહાસકારોમાં ભેદ પણ છે, વૈચારિક ભેદ, પણ તેમ છતાં કાશ્મીર નામનો જે પ્રદેશ, એ પછી અફઘાનિસ્તાન, કંદહાર, ઈરાન આદિ જે પ્રદેશ, પંજાબ, આ બધા પ્રદેશો કે જેની પર સમ્રાટ સંપ્રતિએ, સમ્રાટ અશોકે આ બધાએ બહુ સારું સ્થાપત્ય પોતાનું કેળવ્યું હતું, અધિપત્ય, એ બધા રાજાઓ આ શાલિસુક જે છે એની સાથે એ સારી રીતે રહ્યા નહીં. અને શાલિસુક આ બધાને નાથવામાં સફળ ન થયા અને એના કારણે આ બધા જ પ્રદેશોની અંદરમાં બહુ જ વહેલું
સમ્રાટ સંપ્રતિના મૃત્યુ બાદ બહુ જ વહેલી તકે જૈન ધર્મ જે પ્રચારને પામ્યો હતો એ બહુ જ હવે એના પાછા પાણી થયા. મ્લેચ્છ લોકો અને ગ્રીક લોકો એ બધાએ આ શાલિશુક નામ રાજાના સમયમાં જ આક્રમણ કરી દીધું અને એ લોકોએ પોતે પોતાની શક્તિશાળી સેનાથી હિન્દુસ કુશ પર્વતને પોતાના તાબામાં લીધું. એને ઓળંગીને ભારત ઉપર આક્રમણ કર્યું. ગાંધારના રાજા જે સમય હતા સુભાગસેન, એની સાથે ભયંકર યુદ્ધ થયું, સંધિ કરી અને સંધિ કર્યા પછીથી આ બધા જે વિદેશીઓ હતા એમણે સંધિનું પાલન ન કરતા સાકેત, પંચાલ, મથુરા આ બધા રાજ્યો જે છે એ પણ એમને હસ્તગત કર્યા અને એ બધી જગ્યાઓએ એમણે પોતાનો વાવટો ફરકાવ્યો. મગધ સામ્રાજ્ય એ ઓલમોસ્ટ પતનના દ્વાર પર હતું અને તેમ છતાં પણ આ સામ્રાજ્યમાં આંતરિક કલહ એ અટક્યો જ નહીં. એક્ઝેક્ટ આજની પરિસ્થિતિ આપણે આજે બધા જ પતનના દ્વારે આવીને ઊભા હોઈએ, આપણી આખી જનરેશન બરબાદ થઈ હોય અથવા બરબાદીના માર્ગે જતી હોય એવું જ્યારે સ્પષ્ટ ભાસે છે, તેમ છતાં આપણે આંતરિક કલહો, આંતરિક ઝઘડાઓમાંથી ઉપર આવવાનો વિચાર પણ કરતા નથી. એ સમયે પણ આવું થયું. એનો અંત એ આવ્યો કે સમ્રાટ સંપ્રતિની કરેલી આટલી જબરદસ્ત પ્રકૃષ્ટ મહેનત એ લગભગ નિષ્ફળતાને પામી. તે પ્રદેશોમાં આપણે શું પરિણામ લાવવું છે એ આપણે જોવાનું રહ્યું. સમ્રાટ સંપ્રતિની હજી પણ કેટલીક વાતો કેટલાક દિવસો માટે આપણે જોઈ અને એના પછીથી ખારવેલાદી રાજાઓએ જે રીતે જૈન ધર્મનું જતન કર્યું અને જે રીતે આગવી પરંપરાથી એમણે જૈન ધર્મને આગળ વધાર્યો એની કેટલીક વાતો સંવેદી અને ત્યારબાદ પછી આપણે આગળના આયામ તરફ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.